હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ એકદમ ટેસ્ટી એવી મસાલા ખીચડી। હવે આપણે વેજીટેબલમાં 1 વાટકો બટેકું, 1 વાટકો કેપ્સિકમ, 1 વાટકો ગાજર, 1 વાટકો કોબી, 1 વાટકો વટાણા, 1 વાટકો ડુંગળી। આમાં તમે તમારી ફેવરિટ સબ્જી કોઈ બી એડ કરી શકો છો। 1 વાટકો મેં ખીચડીયા ભાત લીધા છે અને અડધી વાટકી મેં મગની ફોતળાવાળી દાળ લીધી છે। હવે આપણે તેને સાફ પાણીએ 3-4 વખત ધોઈ લેશું। હવે આપણે કુકરમાં 1 પાવડું તેલ લઈશું, એની અંદર સૂકું લાલ મરચું, હિંગ નાખી અને વઘાર તૈયાર કરી લઈશું। પછી આપણે તેની અંદર 1 વાટકો ડુંગળી એડ કરીશું, તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે તેની અંદર 1 ચમચી હળદર એડ કરીશું, સ્વાદ અનુસાર નમક નાખીશું। હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું જેથી કરીને ડુંગળી નીચે બેસી ના જાય। અને પછી તેની અંદર 1 વાટકો બટેકા એડ કરીશું। હવે આપણે તેની અંદર 1 વાટકો કોબી એડ કરીશું, ત્યારબાદ વટાણા એડ કરીશું, પછી તેની અંદર કેપ્સિકમ નાખીશું અને ગાજર નાખીશું। તમે અહીંયા તમારી મનપસંદની કોઈ બી વેજીટેબલ લઈ શકો છો। હવે આપણે આની અંદર 3 કપ પાણી એડ કરીશું। અહીંયા પાણીનું માપ ઓછું વધુ કરી શકો છો। જો તમને ઢીલી ખીચડી ખાવી હોય તો પાણીનું માત્રા થોડું વધુ કરી નાખવાનું, અને જો કડક ખીચડી ખાવી હોય તો પાણીનું માત્રા થોડું ઓછું કરી નાખવાનું। હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર, અહીંયા તીખાશ થોડી ઓછી વધી કરી શકો છો। જો નાના છોકરાઓ માટે બનાવતા હોય ટિફિન બોક્સ માટે તો ઓછી ચટણી નાખી શકો છો। ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને થોડોક ગરમ મસાલો નાખીશું। હવે આપણે તેની અંદર પહેલાં પલાળેલા ભાત અને ફોતળાવાળી દાળ પલાળી હતી તે આપણે તેની અંદર એડ કરીશું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 5 સીટી વાગે ત્યાં સુધી પકાવી લઈશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી મસાલા ખીચડી એકદમ ટેસ્ટી એવી ઝટપટ બની જતી તૈયાર થઈ ગઈ છે। મારી દીદીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય દીદી વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।